બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરના પુલના છેવાડે પડ્યું ગાબડું. બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરના પુલના છેવાડે ગાબડું પડ્યું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. ગાબડું પડતા બ્રિજ પરથી વાહન વ્યવહારો બંધ કરાયો. અચાનક વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકો અટવાયા. બોડેલી નજીકના 100 થી વધુ ગામને બોડેલી સાથે જોડતો બ્રિજ હાલ લોકો પગપાળા જ પસાર થઈ રહ્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓને પણ અવરજવર માટે ઊભી થઈ છે મુશ્કેલી. વર્ષો જૂનો આ બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો. હાલ બ્રિજનું રિપેરિંગનું કામ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે. વર્ષો જૂના બ્રિજને નવીનીકરણ કરવાની માંગ. રિપોર્ટર મોહસન સુરતી, છોટાઉદેપુર. એનું વારંવાર આપણે તંત્રને રજૂઆત તો કરી જ છે અને છેલ્લા બધાને ખબર છે કે ભારદારી વાહનો 1 વર્ષથી અહીંયા જવા દેવામાં આવતા નથી. 4 વ્હીલ સ્કૂટર એટલું જ જવા દેવામાં આવે છે. ત્યારે બાળકને ભણવા જવાનું હોય, કોઈક બીમાર હોય ત્યારે આપણે એના માટે સમયનું એ પાલન કરવાનું હોય અને આ બાળકને જ્યારે આ ભણવાની સુવિધા પૂરી વ્યવસ્થિત ના મળે તો બાળકને ઘણો બધો સમય બગડી શકે છે અને રાહદારીઓને પણ ઘણું બધી મુશ્કેલી પડે છે. સમયના અભાવે ક્યારેક અંધારામાં પણ ક્યારેક કોઈકને રાત રોકાવે પણ ડેપોમાં પડવું પડે છે. તો વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી અને આ ગાબડું વહેલી તકે પૂરીને બરાબર કે રસ્તો ચાલુ થાય એવી અમારી માંગ છે.